વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું સ્વાધ્યાયનો 4.8 નંબરનો દાખલો. તે દાખલાની જે ડિટેલ્સ જોવા જઈએ, તે ડિટેલ્સમાં આપેલું છે એક વાહન છે. એ વાહનની પ્રારંભિક ઝડપ છે કેટલી? 36 કિલોમીટર પર કલાક. હવે એ વાહન ચાલક યાની કે ડ્રાઈવર જે છે તે રસ્તામાં ઊભેલા એક બાળકને જુએ છે ને તેને એવું લાગે છે કે હવે બ્રેક મારવા માટે એને અહીં ગાડી ઊભી રાખવી હોય, તેને 4 સેકન્ડનો સમય લાગશે. તો એણે એ વાહન ઉપર કેટલું બળ લગાડવું જોઈએ? તો અહીં આપણને F પૂછેલું છે. ગતિ અવરોધક બળ તમે કહી શકો છો F. તો હવે જોવા જાય તો F બરાબર આપણને ખબર છે, સૂત્ર શું આવશે? ma. અહીં આપણને દળમાં જોવા જઈએ તો વાહનનું દળ 400 કિલોગ્રામ છે અને ડ્રાઈવરનું દળ કેટલું છે? 65 કિલોગ્રામ. એટલે ઓવરઓલ જોવા જઈએ તો દળ તો આપણે કેટલું ગણવું પડશે? 400 + 65, 465 કિલોગ્રામ. તો F બરાબર ma છે, એ તમારે ગણવાનું બાકી રહેશે. તો સમજીએ તો v0 આપેલું છે પ્રારંભિક ઝડપ. અંતિમ તો એ ગાડી ઊભી રાખવાનો છે એટલે કેટલું થઈ જશે? v બરાબર 0. t આપણી પાસે છે 4 સેકન્ડ. તો v v0 + 80 થી આપણે આ ગણી શકીએ છીએ શું? a. તો a મળી જાય તો f બરાબર ma થી f પણ મળી જશે. તો હવે જોઈએ, અહીં 36 કિલોમીટર પર કલાક આપેલું છે તો એને તમારે મીટર પર સેકન્ડમાં ફેરવો તો 5/18 થી ગુણવું પડે. 5/18 થી ગુણીએ આપણે એને 36 * 5/18 તે 18 × 36 એટલે કેટલું થશે? 10 મીટર પર સેકન્ડ. આ શું છે? v0. v તમારી પાસે કેટલું છે? 0. અહીંયા આનો વેગ નથી ગણવાનો, ડ્રાઈવર અહીંયા આવીને ઊભો રહી જશે ત્યારનો વેગ છે v બરાબર 0. t 4 સેકન્ડ છે તો આપણે પ્રથમ ગતિનું સૂત્ર વાપરીએ v v0 + 80. તો v છે 0, v0 છે 10, એ આપણને નથી ખબર ને t કેટલો છે? 4 સેકન્ડ. 10 જશે પેલી બાજુ તો -10, એ 4 તો 4 જશે છેદમાં તો -10/4, તો એ 10/4 એટલે અડી ચોક 10 એટલે -2.5 2.5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આપણને પ્રવેગ મળી ગયો અને કે એક્સેલરેશન મળી ગયું. તો હવે પ્રવેગ મળી જાય તો પછી f શોધવું એકદમ સરળ છે. f બરાબર શું થશે? m મેં કીધું એમ 400 + 65, 465 ને એની કિંમત કેટલી છે? -2.5. ફરી પાછું આને મેં કીધું એમ ગણવું હોય તો કેલ્સીમાં તમે ગણી શકો છો 465 × 2.5. પણ કોઈ વિદ્યાર્થી મોડે ગણવું હોય તો 465 × પહેલા 2 કરવાનું. 465 × 2 કરશો તો 65 × 2 130, 400 × 800 તો 800 + 130 એટલે 930. હવે બીજા 0.5 એટલે 465 નું અડધું કરીએ તો એપ્રોક્સ અડધું કરીએ તો 460 નું અડધું 230 બાજુ થઈ જશે. તો પેલા જૂના હતા 930, તેમાં તમે 230 ઉમેરો તો 1160 ને બીજું 5 નું અડધું અડી એટલે 1162.5 એક્ઝેક્ટ જવાબ તમારો આવે. તો 1162.5 આટલા ન્યૂટન ને માઈનસ જવાબ આવશે. યાની કે આપણને ખબર છે એ ગતિને અવરોધતું બળ છે ને, એટલા માટે ગતિ અવરોધક બળ હંમેશા કેવું આવશે? માઈનસ જ આવશે. તો આપણે માઈનસ નહીં લખીએ તો પણ ચાલશે. તો આનો જવાબ જો તમે 1.16 માં કરવા જશો તો યા તો 1.2 કરી લો, કારણ કે પાછળ 6 છે. કેટલું થશે? 10⁻3. તો 1.2 × 10⁻3 ન્યૂટન આ તમારા બળનો જવાબ થાય. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો છો.